गरियाधार में राजपूत करनी सेना में मामलतदार को अर्जी देकर जोरदार प्रस्तुति थी। गरियाधार राजपूत करनी सेना ने मामलतदार को एक याचिका दायर कर अनुरोध किया कि राजकोट में रूपाला की उम्मीदवारी रद्द की जाए और कानूनी कार्यवाही की जाए। परसोत्तम रूपाला के विवादित बयान से पूरे राजपूत क्षत्रिय समाज में काफी गुस्सा है। आज गरियाधार में भी बड़ी संख्या में क्षत्रिय मौजूद रहे और राजपूत समाज ने रूपाला की उम्मीदवारी रद्द करने की मांग की। उन्होंने क्षत्रिय समाज के खिलाफ की गई टिप्पणी को लेकर सरकार और चुनाव आयोग से कानूनी कार्यवाही की मांग की। हालांकि ये कहा गया कि क्षत्रिय राजपूत समुदाय की याचिका केवल एक व्यक्ति के खिलाफ दायर की गई थी, किसी समुदाय या राजनीतिक दल के खिलाफ नहीं। फिर पूरे प्रदेश में राजपूत क्षत्रिय समाज की एक ही मांग होने पर भी राजनीतिक दल या चुनाव आयोग द्वारा निर्णय क्यों नहीं लिया जाता। जब सरदार वल्लभ भाई पटेल ने अखंड भारत बनाने की बात कही तो क्षत्रिय राजाओं ने बिना एक पल की देरी किए अखंड भारत बनाने के लिए अपना राज्य दे दिया। आज जब क्षत्रिय समाज के विरुद्ध की गई टिप्पणी का तीव्र विरोध हो रहा है तो तत्काल निर्णय लेकर इस विवाद को समाप्त करना बहुत जरूरी है। મારું નામ વિક્રમસિંહ ગોહિલ। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજના આ કાર્યક્રમમાં કરુણી સેના ગારિયાધાર અને રાજપૂત સમાજ ગારિયાધાર તરફથી જે રાજકોટ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જેને એક આગેવાન તરીકે ન શોભે તેવા શબ્દો દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરેલ છે એની વિરુદ્ધની અંદર આ પરસોત્તમભાઈ રૂપાલાને વિરુદ્ધનો આ કાર્યક્રમ છે। આ કોઈ સમાજ વિરોધ નથી, કોઈ પાર્ટી વિરુદ્ધ નથી, આ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એકમાત્ર પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધનો અમારો કાર્યક્રમ છે કે એને ન સાજે તેવા શબ્દો એક રાજકીય આગેવાનને એ શોભે નહીં જાહેર જીવનમાં તેવા શબ્દો વાપરેલ છે અને અમારા પૂર્વજોને લાંછન લાગે એવા જે એને શબ્દો વાપર્યા છે। એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ વ્યક્તિ જાહેર જીવનમાં ચાલે નહીં, એટલે એને બોયકોટ કરો રાજકોટની સીટ ઉપરથી। અને હું તો ત્યાં સુધી કહીશ કે આવી વ્યક્તિઓને કોઈ પણ રાજકીય પાર્ટીએ પણ સસ્પેન્ડ કરવી જોઈએ। આ અમારો જે કોઈ વિરોધ છે માત્ર એક વ્યક્તિ સામેનો છે, કોઈ સમાજ સામે નથી કે કોઈ પાર્ટી સામે નથી। અને અત્યારે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજે ગારિયાધારની અંદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એવી વિનંતી કરી છે કે અમારો અવાજ ઉપર સુધી પહોંચાડે।